તિરંગા યાત્રામાં બાળકોએ પહેરેલી વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરવાળી ટી શર્ટો ઉતારવા મામલે હોબાળો કરવા બદલ કોંગ્રેસના 5 નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। કોંગ્રેસની ન્યાય યાત્રા આગેવાનોએ પણ ગામમાં હોવાથી તેમની નજર આ તિરંગા યાત્રા દરમિયાન બાળકો પહેરેલી ટી શર્ટ પર પડી। તેમણે બાળકોને મહાત્મા ગાંધીના હત્યા કેસમાં આરોપી રહી ચૂકેલા સાવરકરની તસવીરવાળી ટી શર્ટ પહેરવા બદલ શાળાના શિક્ષકોની ટીકા કરી બાળકોએ પહેરેલી ટી શર્ટ કાઢાવી નાખવાનો આગ્રહ કર્યો। આ ઘટનાના વિડીયો વાયરલ થતા મામલે સ્કૂલના શિક્ષક દ્વારા ન્યાય યાત્રાના આગેવાન, કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય આયોજક લાલજી દેસાઈ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા સહિત 5 નેતાઓ સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ। તેમના પર સુરેન્દ્રનગર સરકારી શાળાની તિરંગા યાત્રા કાર્યક્રમ દરમિયાન અડચણ ઊભી કરવાનો તથા બાળકોની ટી શર્ટ ઉતારવાનો આરોપ છે। ઉલ્લેખનીય છે કે આ સ્કૂલના વિદ્યાર્થીઓએ ટી શર્ટ તિરંગા યાત્રાના ભાગરૂપે નહોતી આપવામાં આવી, પરંતુ મુંબઈ સ્થિત એક ટ્રસ્ટના દાતા દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર વિસ્તારની શાળાઓમાં આ પ્રકારે દેશના ઇતિહાસ અને સ્વતંત્ર સંગ્રામ સાથે જોડાયેલા વ્યક્તિત્વની તસવીર ધરાવતા ટી શર્ટની વહેંચણી કરવામાં આવી હોવાના ભાગરૂપે આ શાળાના વિદ્યાર્થીઓને ટી શર્ટ તિરંગા યાત્રાના દિવસો અગાઉ આપવામાં આવી હતી। ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા દ્વારા પોલીસ દ્વારા નોંધવામાં આવેલ FIR મુજબ કોંગ્રેસ નેતાઓએ શાળાના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે ક્રાંતિકારીઓનું અપમાન કરી સમાજના અલગ અલગ વર્ગો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તથા રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે એવા કથન કર્યા હતા। આ સિવાય ગેરકાયદેસર મંડળી રચીને સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઊભી કરી હોવાના આરોપ પણ પોલીસ ફરિયાદમાં મૂકવામાં આવે છે। પોલીસ ફરિયાદ અંગે લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ નિમિત્તે સરકારી સૂચના મુજબ ચોટીલા તાલુકા સાંગાણી ગામની સરકારી શાળા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરના સમયે શાળાની તિરંગા યાત્રા અને કોંગ્રેસની ન્યાય યાત્રા સામસામે મળી હતી। તે સમયે ન્યાય યાત્રામાં સામેલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષકોને કહેવામાં આવ્યું કે સાવરકરનો ફોટો કેમ રાખવામાં આવ્યો, આ હત્યારા છે એમ કહી માથાકૂટ શરૂ કરી તેમજ બાળકોને ટી શર્ટ કાઢવી નાખવા જણાવ્યું, જેથી મામલો ગરમાયો। તે સમયે સ્થળ પર બંદોબસ્ત હાજર પોલીસ કર્મચારી દ્વારા મામલો શાંતમાં કરવામાં આવ્યો। વિશાલ રબારી વધુમાં જણાવ્યું કે આ મામલે શાળાના આચાર્ય રાત્રે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। ટી શર્ટ અંગે શાળાના આચાર્યનું કહેવું છે કે તેમની શાળાના બાળકોને સેવાભાવી સંસ્થા દ્વારા ટી શર્ટ આપવામાં આવી। આ ઘટના મામલે વિવાદને નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। ગુજરાતમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી કોંગ્રેસના નેતા પર FIR વિશે આપતા ગુજરાત રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેમણે એક્સ પર લખ્યું, વીર સાવરકરજીને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત કોંગ્રેસ કે વિડીયોમાં દેખાતી કોંગ્રેસ નેતાઓની નથી। સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોના ટી શર્ટ લઈ લેવા નિંદનીય બાબત છે। વીર સાવરકરજી તથા સુભાષચંદ્ર બોઝનું અપમાન કરનાર લોકો ઉપર આજે ભારતીય ન્યાય સંહિતા કલમ 126(2), 189(3), 221, 197(c), D, 352, 353 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સ્વતંત્ર સાક્ષી ન હોવાને કારણે ગાંધીજીની હત્યાના આરોપમાંથી સાવરકરને મુક્ત કરી દેવામાં આવ્યા હતા। આ ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારવામાં ન હતો આવ્યો એ પછી કપૂર પંચે વર્ષ 1969માં ગાંધીજીની હત્યામાં સાવરકરની ભૂમિકાની વાત કહી હતી, પરંતુ એ પહેલાં તેમનું અવસાન થઈ ગયું હતું। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરા, સુરેન્દ્રનગર। હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલા સાંગાણી ગામ નજીક જે કોંગ્રેસ પાર્ટી છે એમના દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું હતું। યાત્રા દરમિયાન સ્કૂલના બાળકો જે છે એ બાળકો અને શાળાના શિક્ષકો અને આચાર્ય તમામ લોકો એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું। જ્યારે આ બંને રેલી અને યાત્રા સામસામે આવી એ દરમિયાન બાળકોએ પહેરેલા એક ટી શર્ટ બાબતે વાંધો ઉઠાવી અને આ જે પક્ષના જે અલગ અલગ હોદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને જ્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા। આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે, આ વૈચારિક બાબતે અમને બોલાચાલી થયેલી હતી। તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ એમના દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે એ નોંધાવવામાં આવી છે અને BNSની કલમ 197(c) અને D, 126(2), 189(2), 352, 353(2) અને 221 ફરજમાં રૂકાવટ સહિતના તમામ કલમો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે। ગુનામાં ટોટલ હાલ 5 આરોપી અને અન્ય એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। એમાં લાલજીભાઈ દેસાઈ રહે અમદાવાદ, ઋત્વિકભાઈ મકવાણા જેઓ પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના, રાઘવભાઈ મેટાડિયા ચોટીલાના છે, ગોપાલભાઈ ટોડિયા સાંગાણી ગામના છે,
અને હરીશભાઈ ઝાપડિયા પોતે પાળિયાદ ચોટીલાના રહેવાસી છે. આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.